તો દાન, વ્રત, તપ શાસ્ત્રમાં નાના મોટા પ્રકારની અનેક તપસ્યાઓનું વર્ણન છે, જે આપણી માટે તો સંભવ નથી મોટા મોટા તપસ્વીઓ કરતા હોય. દાન, વ્રત, તપસ, તીર્થ અને તીર્થોમાં ભ્રમણ કરવાનું ફળ. આપણે તીર્થોમાં જઈએ છીએ પણ લાભ લઈને નથી આવતા, નુકસાન કરીને આવીએ છીએ. કારણ કે તીર્થમાં રહેવાનો જે નિયમ છે એનું આપણીથી પાલન થતું નથી. સૌથી પહેલો નિયમ છે, કોઈ પણ તીર્થમાં ગયા હોય જે દિવસે પહોંચે એ દિવસે ઉપવાસ કરવો જોઈએ. અને આપણે પહોંચીને પહેલું જમવાનું ગોતતા હોય, કારણ કે ટ્રેનમાં ભૂખ્યા ગયા હોય. શક્તિઓ દેવ મહતામ, મોટા મોટા દેવતાઓની અંદર જેટલી પણ શક્તિ છે, એક રહી ગયું ક્ષેત્રાદિનામ. ક્ષેત્ર અર્થાત જે રીતે કુરુક્ષેત્રને આપણે ત્યાં ક્ષેત્ર કીધું છે, પછી શ્રીરંગ ક્ષેત્ર, નૈમિષારણ્ય ક્ષેત્ર, પુષ્કર ક્ષેત્ર, આ બધા પવિત્ર ક્ષેત્રોમાં અને તીર્થોમાં વાસ કરવાનું જે કાંઈ ફળ છે. શક્તિઓ દેવ મહતા, મહતા દેવ, મોટા મોટા દેવતાઓમાં પણ જે શક્તિ છે, કઈ શક્તિ? સર્વ પાપ હરા શુભા, જીવોના સમસ્ત પાપોને હરણ કરવાની અને શુભા અર્થાત જીવોનું શુભ કરવાની, મંગલ કરવાની જેટલી પણ શક્તિ છે. કોનામાં? આ બધા સાધનો જેનું વર્ણન કર્યું એમાં. હજી આગળ પાછો એક શ્લોક કહે છે, એ પણ આપણે ઉચ્ચારણ કરશું. રાજસૂય અશ્વમેઘાદીનામ, રાજસૂય અશ્વમેઘાદીનામ જ્ઞાનસ્ય અધ્યાત્મ વસ્તુતઃ, જ્ઞાનસ્ય અધ્યાત્મ વસ્તુતઃ. એટલા સાધનો ગણાવ્યા. કેટલા પહેલેથી યાદ કરાવો તો દાન, સમસ્ત પ્રકારના દાન, પછી વ્રત, પછી બધી જ તપસ્યાઓ, બધા તીર્થોમાં ભ્રમણ કરવું, પવિત્ર ક્ષેત્રોમાં નિવાસ કરવો, મોટા મોટા દેવતાઓની આરાધના ઉપાસના કરવી, રાજસૂય અશ્વમેઘ આદિ મોટા મોટા જેટલા પણ યજ્ઞોનું વર્ણન શાસ્ત્રોમાં, વેદોમાં, પુરાણોમાં કર્યું છે, બધા જ યજ્ઞો, અને જ્ઞાનસ્ય જ્ઞાન પ્રાપ્તિથી, અધ્યાત્મ વસ્તુતઃ અધ્યાત્મ જગતમાં જેટલા પણ જીવોના પાપોને હરણ કરવાના અને શુભ કરવાના સાધનો બતાવ્યા છે. આ બધા જ સાધનોમાં સર્વ પાપ હરા અને શુભા, સમસ્ત પાપોના હરણ કરવાની અને જીવોનું શુભ મંગલ કરવાની જે કાંઈ શક્તિ છે, આ બધી જ શક્તિ કલિયુગ આવતાની સાથે જ ભગવાને આ બધા સાધનોમાં જે કાંઈ શક્તિ હતી ખેંચી લીધી. કઈ શક્તિ? જીવોનું શુભ કરવાની અને પાપોને હરણ કરવાની જે કાંઈ શક્તિ આ સાધનોમાં હતી, કલિયુગ આવતાની સાથે જ ભગવાને આ બધી શક્તિને ખેંચી લીધી. આકૃષ્ય હરિણા સર્વા, આકૃષ્ય હરિના સર્વા, આકૃષ્ય અર્થાત ખેંચી લીધી, હરિના ભગવાન શ્રી હરિએ સર્વા બધી જ શક્તિઓને, સર્વ શક્તિઓને. તો ક્યાં નાખી? સ્થાપિતા સ્વેષુ નામશુ, સ્થાપિતા સ્વેષુ નામશુ. અને શક્તિને બધામાંથી ખેંચીને ક્યાં સ્થાપિત કરી? સ્વેષુ નામશુ, ભગવાને પોતાના નામની અંદર બધી શક્તિને સ્થાપિત કરી દીધી. બધા જ સાધનોમાં જો આ એક શ્લોક ભગવાન વેદવ્યાસજીની વાણીમાં આપણને શ્રદ્ધા હોય ને આ એક શ્લોક સમજાઈ જાય તો બીજું કંઈ કરવાની જરૂર જ નથી. ક્યાં જઈશું, ક્યાં ભટકશું, શું કરશું? અને એટલો ભગવાનનો નામનો મહિમા સાંભળીએ છતાં આપણને માળા કરવાનું મન ન થાય, તો એનો અર્થ છે કે આપણે ખાલી સાંભળીએ છીએ, ખાલી મનોરંજન છે, આપણે આત્મકલ્યાણ માટે નથી સાંભળતા. તો તમને બધાને પણ પ્રાર્થના છે કે કળિયુગનું સાચું ધન છે આપણા બધા સંતોએ, મહાપુરુષોએ એક અવાજે હરિનામની મહિમા ગાય છે. આદિ પુરાણનો શ્લોક ચૈતન્ય મહાપ્રભુ
નિરંતર ગાતા રહેતા, હરેર નામ હરેર નામ એવ કેવલમ કલૌ નાસ્ત્યેવ 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 ગતિરન્યથા. હરેર નામ હરેર નામ એવ કેવલમ. 3 વાર કીધું કે હરિનામ હરિનામ અને હરિનામ, છતાં કે છે એવ કેવલમ, માત્ર ને માત્ર હરિનામ. નાસ્ત્યેવ 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 ગતિરન્યથા. કલયુગમાં અન્ય કોઈ સાધન જીવને ગતિ અપાવી શકે? નાસ્ત્યેવ નથી, નાસ્ત્યેવ નથી, નાસ્ત્યેવ નથી. 3 વાર કહેવાનો અર્થ છે. એકવાર નાસ્ત્યેવ અર્થાત કર્મ જીવોને ગતિ નહીં અપાવી શકે. બીજી વાર નાસ્ત્યેવ અર્થાત જ્ઞાનથી પણ કળિયુગમાં કોઈ ગતિ નહીં પામી શકે. ત્રીજી વાર નાસ્ત્યેવ અર્થાત યોગ પણ જીવોનું મંગલ નહીં કરી શકે. કળિયુગમાં કોઈને ગતિ પ્રાપ્ત કરવી હોય, શુભ ગતિ, સદગતિ, તો હરેર નામ હરેર નામ હરેર નામ, આ એક જ ઉપાય છે. એટલા માટે તમને બધાને પણ પ્રાર્થના છે, કથા સાંભળો. કથા તો બહુ આપણે સાંભળીને, ગામમાં કથાઓ ભાગવત કથા થાય જ છે, એમાં કોઈ નવી વાત નથી. પણ આપણે કથા સાંભળી તો ગણાય કે કથાનો સાર, ભગવાનનું નામ પકડીએ, જીવનમાં ભજન કરતા થઈએ, માળા કરતા થઈએ, તો આપણું કથા સાંભળવાનું સાર્થક છે. નહીં તો કથા તો બધા સાંભળે જ છે, આપણું જીવન પરિવર્તન ન થાય, ભગવાનના માર્ગે આપણે ન ચડીએ, ઠાકોરજીનું નામ આપણી જીહવા ઉપર ન આવે, તો શું કામનું આપણે સાંભળીએ? તો આવો વધારે સમય નથી લેતો. અચ્છા, એક મેં તમને કીધું હતું કે વેદવ્યાસજી સુખદેવજી અને સૂતજીના પૂછવાથી આ મહામંત્રનો ઉપદેશ આપે છે, પણ એ કાલ કહીશ તમને, આજ સમય વધારે થઈ ગયો. આજ રાધારાણી, આપણે આ જે મહામંત્ર જપીએ છીએ, સાક્ષાત રાધારાણી પણ આ જપે છે. તમને એ શ્લોક સંભળાવું, ધ્યાનથી સાંભળો, બહુ સરસ શ્લોક છે. એકદા કૃષ્ણ વિરહાદ ધ્યાયંતી પ્રિય સંગમમ. એક દિવસની વાત છે. કૃષ્ણ વિરહાદ, ભગવાન કૃષ્ણના વિરહમાં, ધ્યાયંતી રાધારાણી ધ્યાન કરી રહી છે, પ્રિય સંગમમ, પોતાના પ્રિયતમનું ધ્યાન કરી રહી છે. મનોવાષ્પ નિરાશાર્થ, મનમાં પોતાના પ્રિયતમનું સ્મરણ કરી રહી છે. વાષ્પ નિરાશાર્થમ, આંખોમાંથી ભગવાન કૃષ્ણને યાદ કરીને આંસુ વહી રહ્યા છે. જલ્પંતી ઇદમ મુહુર્મુહુ, અને વારંવાર ઇદમ આ પ્રકારે, જલ્પંતી અર્થાત ઉચ્ચારણ કરીએ. આપણે કહે ને જલ્પંતી, આપણે ગુજરાતીમાં શું કે પ્રજલતો સંસ્કૃત. જલ્પંતી મીન્સ સમજો ને, આમ સમજાય એવો શબ્દ કે વારંવાર આવી રીતે જલ્પંતી અર્થાત ઉચ્ચારણ કરી રહી છે, બોલી રહી છે. ક્યારે? પોતાના પ્રિયતમ ભગવાન કૃષ્ણના વિરહમાં આંખમાં આંસુઓ સાથે રાધારાણી મુહુર વારંવાર આ પ્રકારે બોલી રહી છે. શું? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. યાની નામાની વિરહે જજાપ વાર્ષ ભાનવિહ. યાની નામાની, આ નામોને, વિરહે જજાપ, વિરહના સમયે જપ કરે છે. કોણ? વાર્ષ ભાનવી, વૃષભાનુ બાબાની પુત્રી. રાધા રાણીના પિતાજીનું નામ હતું વૃષભાનુજી, અને એમની માતાનું નામ છે કીર્તિદા. તો કે છે વાર્ષ ભાનવી, વૃષભાનુજીની પુત્રી, વિરહે જજાપ યાની નામાની, વિરહના સમયે પોતાના પ્રિયતમને યાદ કરીને, પોતાના પ્રિયતમ ભગવાન કૃષ્ણના અસંખ્ય નામોમાં સર્વશ્રેષ્ઠ જે 3 નામો છે, એનાથી યુક્ત આ મંત્રનો જપ રાધા રાણી પણ કરે છે. તો આપણે કેટલા ભાગ્યશાળી છે, સાક્ષાત ભગવાન પણ જેમને આધીન છે. આપણે ભજનોમાં ગાય ને, રાધે તુને કોન સો તપ કિયો, તીનો લોક કે નાથ સો તેરે આધીન. તો એ જ આપણે મહામંત્ર જપીએ છીએ, અને ખાલી આજ જ જપવાનો છે ને કાલ જ જપવાનો છે એવું નથી. તમારે બધાને પછી આજીવન માટે આ મહામંત્ર જપવાનો છે. આમ તો નિયમ છે 16 માળા કરવાનો, પણ તમે જેટલી કરી શકો એટલી. પણ આ મંત્ર છોડવાનો નથી, એટલા માટે હું તમને રોજ શાસ્ત્રમાં અલગ અલગ આ મંત્રને, મહામંત્રને, કળિયુગનું મંત્ર કીધું છે સંભળાવું છું. તો આવો હવે આપણે રોજની જેમ 1 માળા કરી લઈએ,
અને પછી આપણે કીર્તનમાં જવાનું છે.